આર્ય સેવા સંઘ સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુળના નવનિર્મિત ભવનનું લોકાર્પણ પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ખાતે આર્ય સેવા સંઘ સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુળના નવનિર્મિત ભવનનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। આ લોકાર્પણ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વરદ હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મુકાયો હતો। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ જિલ્લાના પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘદવ, ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ મનુભાઈ પાવરા તેમજ ભાજપ ગુજરાત નોર્થ ઝોનના આઈટી ઇન્ચાર્જ વિશેષ ઉપસ્થિત રહ્યા। લોકાર્પણ સમારંભ દરમિયાન વૈદિક પરંપરા મુજબ મંત્રચાર સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આશીર્વચન આપતા આચાર્ય દિનેશજી દર્શન યોગ મહાવિદ્યાલય રોજડ, આચાર્ય પ્રિયેશજી દર્શન યોગ ધામ લાકરોડા તેમજ આચાર્ય ચંદ્રેશજી આર્ય વૈદિક પ્રવક્તા દ્વારા સંસ્કૃત શિક્ષણ, ગુરુકુળ પરંપરા અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણના મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યો હતો। આર્ય સેવા સંઘ તથા મહર્ષિ દયાનંદ વિદ્યા સંકુલ બાસ્પાના પ્રમુખ અજમલભાઈ આર્યએ ગુરુકુળના ઉદ્દેશ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા સંસ્કૃત ભાષા, વૈદિક જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક શિક્ષણને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। નવા ભવનના નિર્માણથી વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળવા મદદરૂપ બનશે। કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, સંસ્કૃત પ્રસ્તુતિઓ તથા સાંસ્કૃતિક પ્રતિબિંબ કરતી રજૂઆતો કરવામાં આવી હતી। ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ કાર્યક્રમની પ્રશંસા કરી હતી। આ લોકાર્પણ સમારંભમાં મોટી સંખ્યામાં આર્ય સમાજના આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાથી ઓતપ્રોત બની ગયું હતું। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ। આર્ય મેનેજિંગ ટ્રસ્ટી આર્ય સેવા સંઘ બાસ્પા, તાલુકો સમી, જિલ્લો પાટણ આજે મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુળના નવનિર્મિત ભવનનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય લવિંગજી બેન હેતલબેન ઠાકોર અને દર્શનયુગ ધામ લાકરોડા, દર્શનયુગ ધામ રોજડના આચાર્યો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે। સાથે સાથે યજ્ઞશાળાનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને બહોળી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના ધર્મ પ્રેમી સજ્જનો અને બહેનો ઉપસ્થિત રહી અને અમારા કાર્યક્રમ સફળ બનાવ્યો છે। બાસ્પા મુકામે એક સાંસ્કૃતિક એના હોલનું લોકાર્પણ નિમિત્તે અહીંયા સંતો મહંતોની હાજરી, પાટણ જિલ્લા પ્રમુખ અને બીજા અન્ય તમામ સમાજના આગેવાનો સાથે મળીને એક સુંદર આયોજન કર્યું। એમાં ખૂબ જ એ બોધપાઠી સાંસ્કૃતિક બાલ આચાર્ય બ્રહ્મચારીઓએ પણ એના સંસ્કૃતનો સ્લોગનથી એ અહીંયા મંત્રો ઉચ્ચાર્યા અને ખરેખર એક આજનો જે આ પ્રોગ્રામ છે એક ઐતિહાસિક પ્રોગ્રામ છે અને એમાંથી પણ આપણે પણ કાંઈક જીવનમાં પ્રેરણા લઈ અને એ જીવનમાં ઉતારવા જેવી આજે ખૂબ જ રહસ્યમય સત્સંગની વાતોથી અને સાથે સાથે આપણા બાળકો એ ખૂબ ભણે ગણે આગળ વધે અને સાંસ્કૃતિક આપણી જે ધરોહર છે એને પણ આગળ વધાવે એ જ વિનંતી એવી આજે ખૂબ આનંદની વાતોથી ખૂબ જ આભાર।